ચિત્રકાર મનોજને ઓળખી ગયા હતા। બે હાથ ન હોવા છતાં પગ અને મૂળાની મદદથી અદ્ભુત પેઇન્ટિંગ બનાવતો ચિત્રકાર રામ મંદિર અને મોદીનું પેઇન્ટિંગ બનાવી લાવ્યો હતો, જેને જોઈ મોદીએ કાફલો રોકાવ્યો હતો અને ચિત્ર મંગાવી તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો। સાથે સિક્યુરિટીને કહ્યું હતું કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મનોજ તેને મળવા આવે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન આ દિવ્યાંગ ચિત્રકારને રૂબરૂ મળ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા। મોદી આ ચિત્રકારને ભૂતકાળમાં પણ મળી ચૂક્યા છે। આ દિવ્યાંગ ચિત્રકારને ભાજપ દ્વારા લાખ રૂપિયાનો ચેક પણ અર્પણ કરાયો હતો। મનોજ ભિગારે જે અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યો છે, પરંતુ કુદરતે આપેલી પેઇન્ટિંગની કળા આજે પણ અકબંધ છે। મનોજ પોતાના બે પગ અને મોઢાની મદદથી અદ્ભુત પેઇન્ટિંગ બનાવે છે। ભૂતકાળમાં મનોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી ચૂક્યો છે। શુક્રવારે પણ સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં અયોધ્યાના રામ મંદિર અને વડાપ્રધાનનું પેઇન્ટિંગ બનાવી તે પહોંચ્યો હતો। નીલગિરી મેદાનમાં સભા સ્થળ પર વડાપ્રધાન પહોંચ્યા ત્યારે ખુલ્લા વાહનમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા। આ સમયે જ પેઇન્ટિંગ સાથે ઉભેલા મનોજ પર વડાપ્રધાનની નજર પડતા જ તે ઓળખી ગયા હતા અને પોતાના કાફલાને રોકાવ્યો હતો। ત્યારબાદ સિક્યુરિટીને કહી મનોજ પાસેથી પેઇન્ટિંગ લઈ તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો। તેમજ ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને લીંબાદની ધારાસભ્ય સંગીતા પાટીલની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો। સુરતમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સભા સ્થળ પર જ વડાપ્રધાને સિક્યુરિટી સ્ટાફને જાણ કરીને મનોજને મળવા માટે બોલાવ્યો હતો। રૂબરૂ મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા। મનોજ ભૂતકાળમાં પણ મોદીને મળી ચૂક્યો છે। આજે સુરત મહાનગરમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં, અમારા કાર્યાલયમાં આપણી વચ્ચે આપ જોઈ રહ્યા છો કે જે દીકરો મનોજભાઈ કે જેમની પાસે હાથ નથી પણ એ પેઇન્ટિંગ કરે છે અને એમણે પ્રધાનમંત્રીશ્રી અને માતૃશ્રીને એમના માતૃશ્રીનું એક પેઇન્ટિંગ ભેટ કર્યું અને એ વાત જ્યારે અમારા કેન્દ્રીય મંત્રી, જળશક્તિ મંત્રી, સાંસદ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે નોંધ કરી અને એમણે કીધું કે આપણે એમને એવી મદદ કરીએ કે જેના થકી એ એમના સાધનો વસાવી શકે અને વધુ સારા પેઇન્ટિંગો કરી શકે। અત્યારે એ સ્વિટ્ઝરલેન્ડની કોઈક સંસ્થા સાથે જોડાયેલા છે। એમને એમ કહેવું છે કે આવી સંસ્થા ભારતમાં પણ હોય, અમે એના પ્રયત્નો પણ કરીશું। અને આજે અહીંયા કાર્યાલયમાં જે મને સન્માનિત કરવાનો પ્રોગ્રામ શ્રી સંગીતાબેન પાટીલ તરફથી રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના હોલમાં, તો મને ખૂબ ખુશી થઈ રહી છે, કારણ કે મારી કલાની સાચા અર્થમાં સાહેબે તો કદર કરી જ છે, પરંતુ સાથે સાથે બહેનના પ્રયત્નથી આજે મને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે, જેથી હું વધુ સારા પેઇન્ટિંગ બનાવી શકું અને મારા પેઇન્ટિંગના જે સાધનો છે એ વિકસાવી શકું। એના માટે મને આ ચેક એનાયત કરવામાં આવે છે। તો હું બહેનનો તથા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાનો હું આભાર વ્યક્ત કરું છું। અને હું એમ કહેવા માંગીશ કે અત્યારે હું માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ એક વર્લ્ડ વાઇડ એસોસિએશન છે જેમાં હું મેમ્બર છું। તો મારી એવી ઈચ્છા છે કે આપણા દેશમાં પણ આવી એક એસોસિએશન બને, જેથી મારા જેવા દિવ્યાંગ જે કલાકારો છે જે મોઢેથી અને પગેથી પેઇન્ટિંગ કરી રહ્યા છે એમને સારું એવું પ્લેટફોર્મ મળી રહે અને એમના પેઇન્ટિંગો આખા દેશમાં વિદેશ સુધી પહોંચે અને એમને સારી એવી કિંમત મળે તો એ પગભર થઈ શકશે। મનોજે જણાવ્યું હતું કે જ્યારે હું પહેલીવાર તેમને મળવા ગયો ત્યારે તેમણે મારું નામ લીધું। તે સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો હતો કે દેશના વડાપ્રધાન એક સામાન્ય વ્યક્તિનું નામ કેવી રીતે યાદ રાખી શકે। તેમણે ઘરના વડીલની જેમ મારી સાથે વાતચીત કરી અને જાણવા માંગ્યું કે હું શું કરું છું। આમ તો આ તસવીર મેં તેમને ભેટમાં આપવા માટે બનાવી હતી, પણ તેમણે મારી તસવીર પર પોતાનો ઓટોગ્રાફ આપીને મને પરત આપી। એ હવે મારી માટે એક અણમોલ ભેટ બની ગઈ છે।